નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. શહેરના સયાજીબાગના 145માં સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરાયું ખાસ કાર્યક્રમનું આયોજન. કેક્ટસ ગાર્ડન, બોન્સાઈ સેક્શન અને 3D AR ડાયનાસોર પાર્કનું કરાયું લોકાર્પણ. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની કરવામાં આવી ઉજવણી. આજવા રોડ પર આવેલા ખુલ્લા મેદાનમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલી કાર સાથે એક ઇસમની અટકાયત કરતી બાપોદ પોલીસ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા શહેરના સયાજીબાગના 145માં સ્થાપના દિવસ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા એક ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના સયાજીબાગના 145 સ્થાપના દિન નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા 63 લાખના ખર્ચે તૈયાર થયેલ કેક્ટસ ગાર્ડન, બોન્સાઈ સેક્શન, 3D AR ડાયનાસોર પાર્કનું લોકાર્પણ તેમજ સયાજીબાગમાં બ્રીડિંગથી ઉછેર પામેલ પક્ષીઓને વોક ઇન એવિયરીમાં રિલીઝ કરવાના કાર્યક્રમનું આયોજન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું. જેમાં કેક કટિંગ કરીને કમાટીબાગના કર્મચારીઓને શાલ પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મેયર પિંકીબેન સોની, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડોક્ટર વિજય શાહ, ધારાસભ્ય કેયુર રોકડિયા, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, શાસક પક્ષના નેતા મનોજ પટેલ, મહાનગરપાલિકાના દંડક શૈલેષભાઈ પાટીલ, વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા તથા કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ આપણા સયાજી ગાર્ડનનો 145મો સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસ છે અને આપણા વડોદરા શહેરના સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, જેમને એક વખત જંગલમાં શિકાર દરમિયાન એમની ઉપર સિંહે હુમલો કર્યો ત્યારે અર્જણ કોરી અને હરી કોળી નામના 2 યુવાનો દ્વારા એમને જીવ બચાવવામાં આવ્યો હતો. ત્યારે વડોદરા શહેરમાં આવેલા સયાજી ગાર્ડનમાં આ અર્જણ કોળી અને હરી કોળી બંને દીકરાઓનું અહીંયા સ્ટેચ્યુ છે. એ સ્ટેચ્યુ પાસે આજરોજ સયાજી ગાર્ડનના 145માં સ્થાપના દિવસ એટલે કે જન્મદિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી. આ સયાજી બાગમાં રોજે રોજ પોતાના સખત પરિશ્રમ દ્વારા બાગને સુંદર અને સ્વચ્છ રાખવામાં પોતાનું ઉત્તમ અનુપમ યોગદાન આપે છે એવા સફાઈ સેવકો અને આ બાગ માટે જે સિક્યુરિટીની સેવાઓ આપે છે એવા સિક્યુરિટી જવાનો અને જે સયાજી બાગની સેવામાં પોતાની કામગીરી કરી રહ્યા છે એવા સૌ લોકોનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું. અને હું વડોદરા શહેરના સૌને આજના સયાજી બાગના 145માં જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવું છું. આજ રોજ જે મુલાકાતીઓ ગાર્ડનની મુલાકાતે આવશે તેમના બાળકો અને સયાજી બાગમાં ટ્રેનમાં બેસે કે પછી વ્હીકલમાં બેસે કે પછી એમને ઝૂ એટલે કે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત કરવાની હશે ત્યારે આજ રોજ સયાજી બાગના જન્મદિવસ નિમિત્તે આ બાળકોના ટિકિટનો દર લેવામાં આવશે નહીં. બાળકોને નિઃશુલ્ક દરેક વસ્તુનો એ લોકો મનોરંજન અને આનંદ મેળવી શકશે. અન્ય આજે આપણી જે એવિયારી છે એમાં જે ફોરેન બ્રીડિંગના જે પક્ષીઓ છે એને બ્રીડિંગ દ્વારા જે બચ્ચા હતા એમને મોટા થયા છે એટલે આજે એમને ત્યાં આપણી એવિયારીમાં રિલીઝ કરવાના કાર્યક્રમનું આયોજન છે. સાથે સાથે એક 3D ડાયનાસોર 3D પાર્કનું પણ લોકાર્પણ છે. એક આપણું કેક્ટસ પાર્ક અને એનું પણ આપણે આજે લોકાર્પણનો કાર્યક્રમ રાખેલો છે. 8મી જાન્યુઆરી 145 વર્ષ સયાજી ગાર્ડનના ફાઉન્ડેશનના ફરી ચાલુ કરો. 8મી જાન્યુઆરી આજે સયાજી
બાગ છે જેને કમાટી બાગ તરીકે બી ઓળખીએ છીએ એના 145 વર્ષ થયા એનું ફાઉન્ડેશન થાય. આજે એનો સ્થાપના દિવસ કેક કટિંગ કરી અને ઉજવવામાં આવ્યો છે. તમામ ગાર્ડનના સફાઈ કર્મચારી, સિક્યુરિટી અને એનિમલ કીપરનું શાલ ઉડાડીને સન્માન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડોદરાના માનનીય મેયર શ્રીમતી પિંકીબેન સોની, ધારાસભ્ય કેરુભાઈ રોકડિયા, તમામ કાઉન્સિલરો અને ગાર્ડનનો તમામ સ્ટાફ તથા સફાઈ કર્મચારી, એનિમલ કીપર, સિક્યુરિટી જવાનો, કોર્પોરેશનનો બેન્ડ, આ તમામ લોકો હાજર રહ્યા હતા. આ દિવસને વિશેષ ઉજવવાનું કારણ કે વડોદરા કોર્પોરેશન કમાટી બાગના કાયાકલ્પ માટે ખૂબ મહેનત કરી રહ્યું છે અને ઘણી બધી જગ્યાએ અમે રિનોવેશન કર્યા છે. ખાસ કરીને આજે બોન્સાઈ પાર્ક કે જે જાપાનીઝ ટેકનોલોજીના આધારે જે ઝાડનું મિનિએચર આવૃત્તિ કહીએ એ પ્રમાણેની ટેકનોલોજીથી આખું બોન્સાઈ પાર્ક ડેવલપ કર્યું છે. એમાં ફાઇકસ ફેમિલીના, નીકળિયા ફેમિલીના અલગ અલગ ઝાડની પ્રજાતિ છે. આ જાપાનીઝ કન્સેપ્ટ છે કે નાના ટ્રી જોવાથી સ્ટ્રેસ રિલીફ થતી હોય છે અને એ પ્રમાણેનું આયોજન છે. ખૂબ સારું લાઇટિંગ કરેલું છે. રાતના 10 વાગ્યા સુધી આ ઝાડ જોવાની મજા આવે એ પ્રમાણેનું નિઃશુલ્ક આયોજન છે. એવી જ રીતે બોન્સાઈ અને સેક્યુલન્ટ પાર્ક એ પણ તૈયાર થઈ ગયો છે. છેલ્લા 10-12 મહિનાથી આની પર કામ ચાલતું હતું. આજે આ બધા પ્લાન્ટ રેડી થઈ ગયા છે. 4 વર્ષથી 9 વર્ષની ઉંમરના પ્લાન્ટ છે અને આજે પ્રજા માટે લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આમાં પણ થોરની, એલોવેરાની અલગ અલગ પ્રજાતિ છે અને ત્યાં પણ ખૂબ સારું લાઇટિંગ છે. એનો સ્પેશિયલ બેડ બનાવવો છે. નીચે રોડાનો બેડ હોય, એની ઉપર ચારકોલનો બેડ હોય, એની ઉપર રેતીનો બેડ છે. એટલે સ્પેશિયલ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને આ કેક્ટસ અને સક્યુલન્ટ પાર્ક પણ તૈયાર કરવામાં આવ્યો છે. એવી જ રીતે કમાટી બાગમાં 3 જેટલા પ્લોટ પર 50,000 જેટલા ફ્લાવરિંગ પ્લાન્ટનું પ્લાન્ટેશન કર્યું છે. એ પણ રાત્રે ખૂબ સારું લાઇટિંગ કર્યું છે. ફ્લાવરિંગ પ્લાન્ટમાં ફ્લાવર જાન્યુઆરી મહિનાના 3જા વીકથી લઈ અને ફેબ્રુઆરી મહિનાના એન્ડ સુધી આવતા હોય છે. ત્યારે તમામ નગરજનોને અપીલ છે કે આ 3 વસ્તુ, કેક્ટસ પ્લાન્ટ, કેક્ટસ પાર્ક, બોન્સાઈ પાર્ક અને આ જે ફ્લાવરિંગ પ્લાન્ટ છે એની અવશ્ય મુલાકાત લો. આમાં કોઈપણ જાતનો ચાર્જ નથી અને ખૂબ સારું કમાટી બાગનો કાયાકલ્પ કરી રહ્યા છે. 14 કરોડના ખર્ચે એવિયરીનું નિર્માણ કર્યું છે. એટલે આ પ્રમાણે કમાટી બાગમાં જે પ્રમાણે અમે લોકો રિનોવેટ કરી રહ્યા છે કે જે વડોદરાની આન બાન શાન જેવો છે. આજે આ 3 પ્રોજેક્ટો કમાટી બાગના સ્થાપના દિને ખુલ્લા મૂક્યા છે અને આપ સૌના માધ્યમથી વડોદરાની જનતાને અપીલ કરું છું કે પર્યાવરણનું રક્ષણ કરીએ. વડોદરા વધુ ગ્રીન, વધુ સુંદર બને, વધુ લવેબલ બને અને કોર્પોરેશનનો આપના તરફથી સાથ સહકાર મળતો રહે અને વડોદરા શહેર વધુ સ્વચ્છ અને વધુ ક્લીન બને એ માટેની અપીલ છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન, ગુજરાત ટુરિઝમ અને જિલ્લા વહીવટીતંત્રના ઉપક્રમે શહેરના નવલખી મેદાન ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તરાયણના પર્વ અગાઉ દેશ વિદેશ અને અન્ય શહેરોમાંથી આંતરરાષ્ટ્રીય પતંગવીરો ઉજવણીમાં ભાગ લેતા હોય છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું ઉદ્ઘાટન મેયર પિંકીબેન સોનીના હસ્તે કરવામાં આવ્યું હતું. ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિતના પદાધિકારીઓ ખાસ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાવાની સાથે જ મેયર સાથે અન્ય મહિલા કાઉન્સિલરો અને મહિલા પતંગવીરોએ ગરબાની રમઝટ જમાવી હતી. વિશેષ કરીને આગામી તારીખ 22 જાન્યુઆરીના રોજ અયોધ્યામાં ખુલ્લો મુકાનાર ભગવાન શ્રી રામની ઝાંખી કરાવતી પતંગ, તેમની તસવીરવાળી પતંગે ભારે આકર્ષણ જમાવ્યું હતું. ઉપરાંત આકાશમાં આવનારી રંગબેરંગી પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું. ત્યારે બહોળી સંખ્યામાં શહેરીજનો પતંગ મહોત્સવ જોવા પહોંચ્યા હતા.
કલા અને સંસ્કૃતિ નગરી એવી આપણી વડોદરાના આંગણે આજે સોનેરી અવસર છે. આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન પ્રતિવર્ષની જેમ આજરોજ કરવામાં આવ્યું છે, જ્યાં દેશ વિદેશના લગભગ 55 જેટલા પતંગ રસિકોએ ભાગ લીધો છે. અને આપ જોઈ શકો છો કે વિશાળકાયની રંગબેરંગી અલગ અલગ આકારમાં તેમના દ્વારા બનાવેલી પતંગો આજે તેઓ અહીં ઊંચા આસમાનમાં ચડાવી અને આનંદ મેળવી રહ્યા છે. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા લગભગ 2 દાયકા પહેલાં ભારતના સર્વાંગી વિકાસને વિશ્વના ફલક ઉપર સફળતાની ઐશ્વર્ય સમૃદ્ધિ બક્ષવાની દીર્ઘ દ્રષ્ટિ સાથે શરૂ કરાયેલો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ આજે આપણું એક અવિભાજ્ય અંગ બની રહ્યો છે. આજે લગભગ મહિનાઓ પહેલાં આંતરરાષ્ટ્રીય પતંગ રસિકો આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની આતુરતાથી રાહ જોતા હોય છે કે ક્યારે ભારત દેશમાં આંતરરાષ્ટ્રીય મહોત્સવનું આયોજન થાય અને આપણે એમાં ભાગ લઈએ. પતંગ જે આપણને આપણું લક્ષ્ય અને ધ્યેય સ્થિર રાખવાનું શીખવે છે. અને જો પતંગ ચગાવતા એક પતંગ પેચ લડવાને કારણે કપાઈ જાય છે ત્યારે હાર નહીં માની અને સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવા માટેનું પણ પતંગ આપણને શીખવે છે. સાથે સાથે પતંગોત્સવનું ભારતીય સંસ્કૃતિ અને ભારતીય ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્ત્વ પણ ઘણું રહ્યું છે. એ આપણને ગુપ્તદાનનો મહિમા પણ શીખવે છે. પહેલાંના સમયમાં આપણા વડીલો દ્વારા પતંગોત્સવમાં ઉત્તરાયણમાં ખાવામાં આવતા તલના લાડુ અને ચીક્કી જે બનાવવામાં આવતા હોય છે એની અંદર પૈસા છુપાવી અને જે ખરેખર જરૂરિયાતવાળો વર્ગ છે એવા લોકોને આ તલના લડ્ડુનું દાન કરવામાં આવતું, જેનાથી એ દાન લેનારના મનમાં પણ આપણે મદદ મેળવી રહ્યા છે એવી હીન ભાવના ન આવે અને દાન આપનારના મનમાં પણ કે હું દાન આપું છું એવી ભાવના નથી, એને પણ પોતાના અહંકારમાં વૃદ્ધિ ન થાય. આમ ગુપ્તદાન દ્વારા સમાજના એક વર્ગ દ્વારા બીજા વર્ગને મદદ કરી અને કોઈ પણ અહંકાર વિના મદદ કરવાની ભાવના પણ એમાં જોડાયેલી છે. ત્યારે હું આજે વડોદરા શહેરના સૌ નાગરિકોને તથા અહીં ઉપસ્થિત સૌ પતંગ રસિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની જ આ દીર્ઘ દ્રષ્ટિ હતી કે પછી પતંગ મહોત્સવ હોય, ગણેશોત્સવ હોય કે પછી ગરબા મહોત્સવ હોય, ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને વિશ્વના બીજા દેશો સાથે રૂબરૂ કરાવવાથી આપણા ભારત દેશના પ્રવાસન ઉદ્યોગને પણ પ્રોત્સાહન મળે છે અને ક્યાંક ને ક્યાંક સ્થાનિક રોજગારીને પણ બળ પૂરું થતું હોય છે. ત્યારે આદરણીય વડાપ્રધાન ભાઈ શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની દીર્ઘ દ્રષ્ટિને હું મારા હૃદય કમળના ઉદ્ગમથી કરકમળના માધ્યમે એમના ચરણ કમળમાં વંદન કરું છું અને એમની આ દીર્ઘ દ્રષ્ટિને હું વંદન કરું છું. વડોદરા મહાનગરમાં જે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવની શરૂઆત કરવામાં આવી છે, માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી જ્યારે ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી તરીકે હતા ત્યારથી એમણે એની શરૂઆત કરી. સૌ પ્રથમ ગુજરાત રાજ્યના પતંગવીરોને અમદાવાદ ખાતે બોલાવ્યા, ત્યાર પછી સમગ્ર દેશમાંથી પતંગવીરો અમદાવાદ ખાતે આવતા હતા અને ધીમે ધીમે એની શરૂઆતના ભાગરૂપે સમગ્ર વિશ્વના લોકો એ અમદાવાદ ખાતે આવીને શરૂઆત થઈ અને છેલ્લા 5-7 વર્ષથી અમદાવાદમાં જે પતંગવીરો આવે તેમને દેશના અન્ય રાજ્યોમાં, દેશના અન્ય શહેરોમાં મોકલવામાં આવ્યા અને તેના ભાગરૂપે આજે અહીંયા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના સૌ કોઈ લોકો આજે ઉપસ્થિત છે. વિશ્વના અલગ અલગ દેશોમાં પતંગને સ્પોર્ટ્સ તરીકે જોવામાં આવે છે. એમના નક્કી કરેલા દિવસોએ ખુલ્લા ગ્રાઉન્ડમાં અલગ અલગ પ્રકારની પતંગો સાથે લોકો સ્પોર્ટ્સ તરીકે આ પતંગો ચગાવતા હોય છે. ભારતમાં પતંગ એનું એક અલગ મહત્ત્વ છે. માત્ર ને માત્ર 14મી જાન્યુઆરી 15મી જાન્યુઆરીએ આ દિવસોમાં પતંગો ચગાવતા હોય છે. દરેક વ્યક્તિ પતંગ ચગાવતો હોય છે. પતંગ ચગાવવા પાછળનું આધ્યાત્મિક અને ભૌતિક પોતાનું મહત્ત્વ પણ છે અને આપણે જાણીએ છીએ કે આ દિવસથી દિવસ મોટો અને રાત ટૂંકી એની શરૂઆત જ્યારે થતી હોય ત્યારે આ દિવસ બધાના માટે ખૂબ મહત્ત્વનો દિવસ છે અને આપણે જે રીતે પતંગ ચગાવીએ છીએ આવનારા સમયમાં વિશ્વના અન્ય દેશોમાં પણ પતંગો ચગાવે ત્યાં સુધી એ લોકો જે રીતની પતંગો લઈને અહીં આવ્યા છે, પતંગો માણવાનું પણ એક પોતાની મહત્ત્વ છે અને એનો સૌ આનંદ વડોદરા શહેરના સૌ લોકો લઈ રહ્યા છે. ત્યારે આ સમગ્ર કાર્યક્રમનું આયોજન માન્ય કલેક્ટરશ્રી, માન્ય મ્યુનિસિપલ કમિશનરશ્રીના માધ્યમથી થયું છે. સૌને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. આજવા રોડ વિશ્વામિત્ર સ્કૂલની સામે આવેલા ખુલ્લા મેદાનમાંથી વિદેશી શરાબના જથ્થા ભરેલી એક કાર સાથે એક ઇસમની
બાપોદ પોલીસે અટકાયત કરી હતી. બાપોદ પોલીસની ટીમને પેટ્રોલિંગ દરમિયાન ચોક્કસ માહિતી મળી હતી કે આજવા રોડ રામદેવનગર 2ની પાસે આવેલ ઋષિ વિશ્વામિત્રી સ્કૂલની સામે ખુલ્લા ગ્રાઉન્ડમાં એક કારમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવી રાખવામાં આવ્યો છે અને હાલ ઇંગ્લિશ દારૂનું કટિંગ કરવાનો છે. જે ચોક્કસ માહિતીના આધારે પોલીસે તુરંત જ સ્થળ પર જઈને તપાસ કરતા કાર સાથે એક ઈસમ નામે સચિન ઉર્ફે સલંગ પરમારને ઝડપી પાડવામાં આવ્યો હતો. કારમાં તલાશી લેતા જુદી જુદી બ્રાન્ડની વિદેશી શરાબની બોટલો મળી આવી હતી. પોલીસે આ મામલે સચિનની ધરપકડ કરી હતી અને કુલ ₹4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો. જ્યારે ખોડિયારનગરના કમલ ઉર્ફે કમોદ તોલાણીને વોન્ટેડ જાહેર કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન કેટ વડોદરા વિમેન વિંગની શપથવિધિ સમારોહ તેમજ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા વેપાર વિકાસ એસોસિએશન છેલ્લા 18 વર્ષથી વડોદરાના વેપારીઓની પ્રામાણિકતાપૂર્વક નિષ્પક્ષ કાર્યરત છે અને છેલ્લા 10 વર્ષથી વડોદરા વેપાર વિકાસ એસોસિએશન રાષ્ટ્રીય વેપારી સંગઠન કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સાથે જોડાયેલ છે. ત્યારે કેટ ગુજરાત અને વડોદરા વેપાર વિકાસ એસોસિએશન કેટ વડોદરા વિમેન વિંગની શપથવિધિ સમારોહ હોટેલ તાજ વિવેન્તા અકોટા ખાતે રાખવામાં આવ્યો હતો. તેમજ બપોરે બિઝનેસ વર્કશોપ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલજી, ઇન્ડિયા કેટના ચેરમેન મહેન્દ્ર શાહ, ગુજરાત કેટ ચેરમેન પ્રમોદ ભગત તેમજ શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિત ગુજરાત વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ પરેશ પરીખ અને અન્ય આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ વડોદરા શહેરના નાના વેપારીઓ ઓનલાઈન વેપારની સામે સોશિયલ મીડિયાના મારફતે નજીવા ખર્ચે નાના વેપારીઓને વેપારમાં વધારો થાય તે અંગે ફેસબુક, વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ દ્વારા પ્રથમ વખત વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે અહીંયા સમગ્ર વડોદરા વેપાર વિકાસ એસોસિએશનના 79 એસોસિએશન છે અને કેટ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ સાથે અમે જોઈન છીએ. આજે અહીંયા કેટના અમારા પરેશભાઈ જે
વેપાર વિકાસ એસોસિએશનના પ્રમુખ છે. એમની ગુજરાતમાં કેટમાં પ્રમુખ તરીકે નિમણૂક થઈ છે અને અમે સમગ્ર વડોદરા વેપારી વિકાસ એસોસિએશનનું ખૂબ મોટા પાયા ઉપર આજે અમે 40 જણને નવા લીધા છે. એમની શપથવિધિ છે. ખાસ ગુજરાતમાંથી લગભગ 41 જણ અહીંયા આવ્યા છે. સુરત, નવસારી, રાજકોટ, જુનાગઢથી બધા આવ્યા છે અને દિલ્હીથી ખાસ ડાયનેમિક પર્સનાલિટી પ્રવીણભાઈ ખંડેલવાલ જે આખા ભારત દેશના કેટના જે પ્રમુખ છે એ ડાયનેમિક પર્સન છે અને એ અહીંયા ખાસ ઉપસ્થિત રહેવાના છે. અને અમે ખાસ તો આજે 3 વાગે ગાંધીનગર ગૃહમાં જે ઓનલાઈન બિઝનેસમાં ઇન્ડિયામાં દરેક વેપારીના ઓનલાઈન બિઝનેસમાં વેપારીઓ ખલાસ થઈ ગયા છે. બધાના બિઝનેસ એ લોકો લઈ રહ્યા છે. એની અંદર ઓછા ખર્ચમાં બધા વેપારીઓ સારી રીતે બિઝનેસ કરી શકે. ઓનલાઈન બિઝનેસ આજે ઇન્ડિયામાં રેકોર્ડ પ્રમાણે 60% બિઝનેસ એ લોકો લઈ ગયા છે અને એમાં નાના વેપારી બિચારા ખલાસ થઈ ગયા છે. એ નાના વેપારીઓને ખાસ મદદરૂપ થાય એ માટે આખો સેમિનાર ગાંધીનગર ગૃહમાં 3 થી 5 રાખવામાં આવ્યો છે. એની અંદર દરેક વેપારીને સમજાવવામાં આવશે કે ખાલી 10,000ના મોબાઈલ ઉપર મેટ દ્વારા વોટ્સએપ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે તમે બિઝનેસ કરી શકો અને તમે લોકો ઓછા માર્જિનમાં વધુ ટર્નઓવર કેમ કરી શકો અને વેપારીઓ સુખી થાય એ બાનું કમ્પ્લીટ આયોજન કરવામાં આવ્યું છે. आज फेडरेशन ऑफ ऑल इंडिया ट्रेडर्स के गुजरात चैप्टर का शपथ विधि समारोह होगा. वहीं बड़ौदा व्यापार विकास समिति का भी शपथ विधि होगा और सभी जो पदाधिकारी हैं उनको कर्तव्य के प्रति शपथ दिलाई जाएगी. वहीं दूसरी ओर सोशल मीडिया जिस तरीके से बढ़ रहा है तो सोशल मीडिया के ज़रिए किस प्रकार से व्यापार में वृद्धि की जा सकती है उस पर एक बड़ा कार्यक्रम होगा जिसमें मेटा की ट्रेनिंग टीम आई है. वो व्यापारियों को ट्रेनिंग देगी और जो व्यापारी ट्रेनिंग लेंगे उसके बाद उनको मेटा का सर्टिफिकेट दिया जाएगा. तो कुल मिलाकर के व्हाट्सएप, फेसबुक और इंस्टाग्राम के ज़रिए व्यापारी अपना व्यापार कैसे बढ़ा सकते हैं उसके ऊपर आज विशेष रूप से सेमिनार होने वाला है. सर, नए सभ्य के भी निमणूक होने वाले यहाँ, उसके बारे में क्या कहना चाहिए? नए सभ्य जो है आज निमणूक करने वाले उसके बारे में देखिए, जो भी नए लोग आएंगे और जो लोग जिनको जिम्मेवारी होगी वो सब लोग अनुभवी लोग हैं और पूरा विश्वास है कि वो पूरी मजबूती से काम करेंगे, संगठन को मजबूत करेंगे और गुजरात के, बड़ौदा के, देश के व्यापारियों में उनके सुख दुख की चिंता करेंगे. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. આગામી આવતા ઉત્તરાયણના પર્વમાં પતંગના દોરાથી અસંખ્ય પક્ષીઓ ઘાયલ થતા હોય છે. ત્યારે વડોદરાના ભાજપના અગ્રણી અને અટલાદરાના જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર દ્વારા પક્ષીઓ માટે પક્ષી બચાવ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉત્તરાયણનો તહેવાર 14-15 તારીખે હોવાને લઈને વડોદરાના શહેરીજનો પોતાના ઘરના અગાસી ઉપર ઉત્તરાયણની મજા માણશે. ત્યારે વડોદરાની ઉત્તરાયણ પ્રખ્યાત છે. લોકો દૂર દૂરથી ઉત્તરાયણ મનાવવા માટે વડોદરા આવતા હોય છે. પરંતુ ઉત્તરાયણના તહેવારમાં પક્ષીઓ ઘાયલ થતા હોય છે, જેઓ દોરાની અંદર ફસાઈ જાય છે અને ઈજાગ્રસ્ત થાય છે, જેને લઈને ભાજપના અગ્રણી અને જય ભવાની ગ્રુપના પ્રમુખ રાજુભાઈ ઠક્કર તેમજ સામાજિક કાર્યકર્તા વિપુલ ચૌહાણ આ તમામ લોકોએ એક સારી પહેલ કરી છે. ઘાયલ પક્ષીઓ માટે એક વિચારણા કરી છે. તારીખ 14, 15, 16 આ 3 દિવસ પક્ષીઓ મોટી સંખ્યામાં ઘાયલ થાય છે, જેને સારવાર મળે અને જીવ બચે તેની માટે અલગ અલગ વિસ્તારોમાં પક્ષી બચાવ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું છે. સાથે ટોલ ફ્રી નંબર પણ મૂકવામાં આવ્યો છે.
નંબર પર ફોન કરે એટલે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તાઓ તરત જ સ્થળ પર પહોંચીને પક્ષીઓને દોરામાંથી કઈ રીતના ફસાયેલા હોય તેને કાઢી ઝડપી ઇલાજ કરી કેન્દ્ર પર લઈ જઈને સારવાર કરશે. વડોદરાના 3 જગ્યાઓ પર કેન્દ્ર મૂકવામાં આવ્યા છે. બાલાજી સ્કાય રાઇસ અટલાદરા, ગોત્રી, હરિનગર 5 રસ્તા, VIP રોડ, સુપર બેકરી પાસે. જ્યારે જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટના સ્થાપક વિક્રમ મિસ્ત્રી ગઈકાલે અટલાદરા બાલાજી સ્કાય રાઇસ ખાતે એક ડેમો બતાવવામાં આવ્યો હતો. ત્યારે વિસ્તારના રહીશોને બતાવવામાં આવ્યું હતું કે કઈ રીતના પક્ષીઓને દોરામાં ફસાયેલા હોય તો કઈ સાવધાનીથી દોરો કાઢવો તેનો ડેમો આપવામાં આવ્યો હતો. ત્યારે ઉત્તરાયણના પર્વને લઈને વડોદરાની જનતાને એક મેસેજ આપવામાં આવ્યો હતો કે અમારે સંસ્થાનો સંપર્ક કરવામાં આવે. વડોદરા શહેરમાં એક જસ્ટ કોલ ડાયલ કરીને એક સંસ્થા છે જે હરિનગર 4 રસ્તા પર વર્ષોથી જે પક્ષી બચાવો અભિયાન જે કરી રહ્યા છે એમાં વિક્રમભાઈ છે અને એમની પૂરી ટીમ છે. એમની સાથે આ વર્ષે પહેલીવાર કદાચ અમે પ્રયાસ કરવા જઈ રહ્યા છે. જય ભવાની ગ્રુપના માધ્યમથી અમારી ટીમના લગભગ 101 લોકો આ કાર્યમાં જોડાવાના છે અને આજના દિવસે કદાચ અમે કહીએ કે લગભગ અમારી જાહેરાતના હોર્ડિંગ પણ લાગી ગયા છે અને આજે અમે સ્વયંસેવકોની એક મિટિંગ બોલાવી. એ મિટિંગમાં દરેકને એક સૂચના આપવામાં આવી, એક માર્ગદર્શન મળ્યું કઈ રીતે કબૂતરને તમે પકડી શકો, પક્ષીને કઈ રીતે બચાવી શકો. એના માટે ઉપરથી જે કંઈ દોરા ફસાયા હોય કે તારમાં ફસાયા હોય, ઇલેક્ટ્રિક કરંટમાંથી કંઈક આગુ પાછું થયું હોય, એ કઈ રીતે આપણે બધાની મદદ લઈ શકીએ, દરેક સંસ્થા આપણી સાથે જોડાય એવો એક પહેલ કરીને એક આ પ્રયત્ન છે. પ્રયત્નમાં ચોક્કસ સફળ થઈશું જ અને ખૂબ મોટી ટીમ આમાં કામે લાગી છે. ત્યારે વડોદરા શહેરની જનતાને એક આહવાન કરીએ છીએ કે આવો સૌ સાથે મળી પક્ષી બચાવીએ અને આવી કોઈ પણ જરૂરિયાત હોય તો ચોક્કસ અમને ફોન કરજો, અમે તમારી સાથે છે. તમે બધા જ અમારી સાથે જોડાઓ એવી આશા સાથે. જય ભવાની. અમે ઉત્તરાયણ અને ઉત્તરાયણ સિવાય 365 દિવસ પક્ષીઓ બચાવવાનું કામ કરીએ છીએ. આજરોજ અમે અટલાદરાની અંદર બાલાજીમાં રાજુભાઈ ઠક્કર સાથે અમે અહીંયા એક ટીમ માટે અહીંયા રેસ્ક્યુ કઈ રીતે કરવું તે શીખવાડવામાં આવ્યું. એમની સાથે ટ્રીટમેન્ટનું અમે આયોજન કર્યું, એમને ટ્રીટમેન્ટ કઈ રીતે કરવી, બેઝિક જે ટ્રીટમેન્ટ અમે પક્ષીઓ બચાવવામાં કરતા હોય છે એને અમે માર્ગદર્શન આપ્યું. આજે અહીંયા 50 થી 60 માણસોની અમારી ટીમ ભેગી થઈ. અમે અહીંયા આજે ફેર ફર્સ્ટ ટાઈમ અમે હરિનગર કેમ્પ કરીએ છીએ. તેના સિવાય બાલાજીમાં અટલાદરાની અંદર કેમ્પનું આયોજન કરેલું છે, ત્યાં રેસ્ક્યુ સેન્ટર છે. તેના સિવાય ખોડિયાલનગર પાસે સુપર બેટરીની અંદર પણ અમે કેમ્પનું આયોજન કરેલું છે. વડોદરાની પબ્લિકને ખાલી અમારું એટલું જ નમ્ર વિનંતી છે કે જ્યાં પણ ઇન્જર્ડ બર્ડ દેખાય કે જ્યાં પણ ઘાયલ પક્ષી દેખાય ત્યાં અમારી સંસ્થા અથવા રાજુભાઈ ઠક્કરની સંસ્થા અથવા તો સુપર બેટરી પાસે ચંપતભાઈની સંસ્થા એનો તમે સંપર્ક કરો. અમારી સંસ્થાનો નંબર છે 9898023495. અમે હરિનગર પશ્ચિમ વિસ્તારની અંદર સેવા કરીએ છીએ. તે સિવાય જ્યાં પણ તમને બર્ડ ઇન્જર્ડ દેખાય તો એને બોક્સમાં પેક કરીને અમારી સંસ્થા સુધી પહોંચાડશો તો ચોક્કસ અમે પક્ષી બચાવીશું. પક્ષી હાઈલાઇટ્સની ઉપર કોઈ ઇલેક્ટ્રિકના વાયર ઉપર ટીંગાતું હોય તો તમે GB વાળાને બોલાવશો તો GB પણ આવશે. ફાયર બ્રિગેડને બોલાવશો તો ફાયર બ્રિગેડ 101 નંબર પર આવશે. એટલે ખાલી નમ્ર વિનંતી, અરજી કે ભલામણ કહો, તમે પક્ષી બચાવવામાં અમારી સાથે સાથ સહયોગ આપો અને અમે પક્ષી બચાવીશું. તમારા માધ્યમથી તમારો ફોન આવવો અમારા માટે જરૂરી છે. તમારો ફોન આવશે તો અમે અવશ્ય દોડીને આવીશું એવી બાંયધરી આપીએ છીએ. અમારો જે હેલ્પલાઇન નંબર છે 9898023495 એની ઉપર કોલ કરશો તો અમારી ટીમમાંથી કોઈ પણ એક વ્યક્તિ આવી જશે. અને અમારું ટ્રીટમેન્ટ સેન્ટર હરિનગર 5 રસ્તા પાસે છે. એક્ઝેક્ટ 5 રસ્તા બ્રિજની નીચે અમે ટ્રીટમેન્ટ સેન્ટર રાખેલું છે. ત્યાં વેટનરી સર્જન ડૉક્ટર હોય છે, ઓપરેશન થિયેટર હોય છે. અટલાદરાની અંદર બાલાજીની અંદર રાજુભાઈ ઠક્કર ને વિપુલભાઈના સહયોગથી અહીંયા રેસ્ક્યુ સેન્ટર અહીં પણ તમે લઈને આવશો તો પણ થશે અને વાઘોડિયા સુપર બેટરી પાસે પણ તમે બર્ડ લઈને જશો તો પણ એની ટ્રીટમેન્ટ થઈ જશે. વિક્રમ મિસ્ત્રી, જસ્ટ કોલ ચેરિટેબલ ટ્રસ્ટમાંથી.
હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.